કહેવાય છે ને કે વિદેશ જવા માટેની લાલચ એ બહુ જ બુરી છે અને વિદેશ જવા માટે થઈને અનેક લોકો છેતરાતા હોય છે અને વિદેશ જઈને છેતરાઈ ગયા બાદ ત્યારે તેમને જ્યારે અહેસાસ થાય છે ત્યારે બહુ જ ખરાબ પરિસ્થિતિ થઈ જતી હોય છે. અને એવો જ એક બનાવ વધુ એક બન્યો છે આણંદ જિલ્લાની અંદર. આણંદ જિલ્લો એટલે કે ચરોતર પંથક એનઆરઆઈનો ગઢ ગણાય છે અને બસ અત્યારના યુવાનોને તો બસ વિદેશ જવાની એક લાલચ છે તે બહુ જ જાગી જતી હોય છે અને ક્યાંક ને ક્યાંક છેતરપિંડી જેવા નાના નાના એજન્ટોનો સંપર્ક કરી અને વિદેશ જવા માંગતા હોય છે. અને આજે આણંદ જિલ્લાની અંદર 2 દીકરીઓ આવી રીતના જ વિદેશ જવા માટે નીકળી હતી અને વિદેશ ગયા પછી ત્યાં આગળ એ લોકો પહોંચ્યા, અલગ અલગ દેશોની અંદર પહોંચ્યા, પરંતુ છેલ્લા 15 દિવસથી પરિવાર સાથેનો સંપર્ક તૂટી ગયો. ત્યારબાદ પરિવાર છે તે ચિંતામાં મુકાયો અને તેઓએ સીધો જ સંપર્ક કર્યો આણંદના સાંસદ મિતેશભાઈ પટેલનો. આણંદના સાંસદ મિતેશભાઈ પટેલને આ વાતની જાણ થતા અને સાથે દીકરીઓ હતી, યંગ દીકરીઓ હતી અને જેની વાતને ગંભીરતાથી લઈને સાંસદશ્રીએ પણ મિનિસ્ટ્રી ઓફ અફેર્સની અંદરથી લઈને બધી જ જગ્યા ઉપર મેલ કર્યા અને સાથે તેઓએ સીધો સંપર્ક પણ કર્યો અને બંને દીકરીઓને સહી સલામત રીતે વિદેશની અંદર ભારતીય દૂતાવાસની અંદર લાવી દેવામાં આવી છે અને ટૂંક સમયની અંદર એ બંને દીકરીઓ છે તે આણંદ ખાતે આવવાની છે. સાંસદ મિતેશભાઈ પટેલ દ્વારા અત્યાર સુધીની અંદર 50 થી 60 જેટલા ચરોતર પંથકના જે લોકો હતા તેમને આવી જ રીતે ઓપરેશન મહીસાગર અંતર્ગત એ લોકોને બચાવવામાં આવ્યા હતા અને ફરી એક વખત આ બંને દીકરીઓને અત્યારે બચાવવામાં આવી છે. આપણી સાથે સીધા જ વાત કરીશું સાંસદ મિતેશભાઈ પટેલ સાથે. સાહેબ, શું કહેશો, આજે ફરી એક વખત આણંદ જિલ્લાની 2 દીકરીનો વિદેશમાંથી બચાવ કર્યો છે, શું હતી સમગ્ર વિગત? ઓપરેશન મહીસાગર 2.0 નામ આપવામાં આવ્યું છે. બોરસદ તાલુકાની બંને દીકરીઓ જ્યારે એમના પેરેન્ટ્સે 12 દિવસ પહેલાં મને ફોન કરીને કોન્ટેક્ટ કર્યો કે ભાઈ અમારી બંને દીકરીઓ, બંને સગી બહેન છે, બરાબર, એ ફોરેન ગઈ છે અને જોબ કરવા લઈ ગયા છે, પરંતુ અમારો એમની સાથે અત્યારે કોન્ટેક્ટ નથી, અમે એમની સાથે વાત બી નથી કરી શકતા કે એમનું લોકેશન પણ મળતું નથી. એમને અમારી ઓફિસે કાર્યાલય સુધી બોલાયા, એમની બધી ડિટેલ્સ લઈ અને જે પ્રમાણેની મારા ઓફિસમાંથી જે પ્રમાણે હર્ષ અને અમે બંને સાથે રહીને જે રીતનું ત્યાં મેલ કરીએ છીએ એક્સટર્નલ અફેર્સ કમિટીમાં આપણા એસ જયશંકરજીની ઓફિસમાં, અને ત્યાર પછી જે રીતે એક્શનમાં આપણી મિનિસ્ટ્રી આવે છે એ જ રીતે આ વખત પણ એકદમ એક્શનમાં આવી ગયા મિનિસ્ટ્રી અને ત્યાં આગળ મેલ કર્યો. પહેલાં મેલ કર્યો ત્યાં આગળ થાઈલેન્ડથી મ્યાનમારથી લાઓસ, ત્યાં સુધીની જ્યારે આ દીકરીઓને ક્યાંક ને ક્યાંક ફસાવવામાં આવતી હતી. ઇન્ટરનેશનલ હ્યુમન ટ્રાફિક કિંગ જે રેકેટ ચાલી રહ્યું છે એ રીતે આ દીકરીઓને દેશમાંથી બીજા દેશમાં લઈ જવામાં આવતી હતી. પરંતુ આપણું દૂતાવાસ એટલું એક્ટિવ છે ભારત દેશનું કે લાઓસ મુકામે લગભગ 1 વીક પહેલેથી જ્યારે ક્યાંક ને ક્યાંક આ દીકરીઓના લોકેશન ખોરવામાં આવતા હતા, ત્યાંના લોકોના સંપર્કમાં રહી ને કે ક્યાંક ભારતીય 2 દીકરીઓ છે એમને ખોરવામાં આવતા હતા. 2-3 દિવસ પહેલાં એક લોકેશન મળ્યું, ત્યાં સુધી પોલીસ પહોંચી, પરંતુ આપણા દૂતાવાસના અધિકારી પણ પહોંચ્યા, પરંતુ બંને દીકરીઓને સંતાડી દેવામાં આવી હતી. દીકરીઓ ત્યાં હતી નહીં. આપણા દૂતાવાસ, ભારતના ત્યાંના દૂતાવાસને ડાઉટ હતો, બીજે દિવસે મિલિટરી સાથે ત્યાં આગળ પહોંચી તો બંને દીકરીઓ ત્યાં જ હતી. બંને દીકરીઓને જીવતી શાંતિથી એ રીતે દૂતાવાસ સુધી લઈ જવામાં આવ્યા છે. ગઈકાલ રાત્રે બંને દીકરીઓએ એમને પેરેન્ટ સાથે ટેલિફોનિક અને વિડીયો કોલથી વાત પણ કરી છે. બંને દીકરીઓને અત્યારે શાંતિથી આપણે લાઓસ દૂતાવાસમાં રાખવામાં આવે છે. એમનું અત્યારે શું એમની સાથે થયું છે, શું એમને કોને ત્યાં કયા દેશમાં લઈ ગયા છે, શું છે, એ બધી જ માહિતી ત્યાંના દૂતાવાસ અને ત્યાંની પોલીસ એકઠી કરી રહી છે અને આગળ પછી એમને 2-3 દિવસમાં ભારત દેશમાં મોકલી દેવામાં આવશે. સાહેબ, અનેક વખત ચરોતર પંથકની અંદર આ પ્રકારના કિસ્સા સામે આવતા હોય છે. લોકો એક નજીવી લાલચને લઈને વિદેશ જવા માટે ટૂંકો રસ્તો આપતા હોય, શું કહેશો? હું દરેક પેરેન્ટ્સને વિનંતી કરીશ કે તમને આવી લોભ લાલચ આપીને કહે છે કે ભાઈ ભારત દેશ કરતાં ત્યાં આગળ જોબમાં તમને વધારે પૈસા મળશે, એવું ક્યાંય મને નહીં લાગતું કે હોતું હોય. આ રીતનું એક રેકેટ ચાલતું હોય છે અને ત્યાં આગળ પાસપોર્ટ લઈ લેવામાં આવે છે. ખરેખર જો જોઈએ ને તો કોઈ પણ કન્ટ્રીમાં જે પાસપોર્ટ તમારી એક પ્રોપર્ટીઝ છે એ પ્રોપર્ટીઝ લઈ લે છે એ એકદમ ઇલીગલ છે. ક્યાંય પણ જગ્યાએ કોઈ પણ પેરેન્ટ્સ, કોઈ પણ દીકરો કે દીકરી જતા હોય, તમે તમારો પાસપોર્ટ કોઈને આપશો નહીં. આ ખરેખર ઇલીગલ છે. તમે એની સામે તમે લડત પણ કરી શકો છો. પાસપોર્ટ આપી દેશો એટલે તમારા હાથ કપાઈ જશે, તમારા હાથમાં કશું જ રહેશે નહીં, કારણ કે એ લોકોને તમારી પાસે જે કામ કરાવવું છે એ પાસપોર્ટ લઈ લીધા પછી કરાવશે. એટલે તમે કોઈ પણ જગ્યાએ પાસપોર્ટ પહેલાં તો આપશો નહીં. બીજું કે આવી લોભ લાલચમાં આવતા પહેલાં તમે એ જે ટ્રાવેલ એજન્ટ છે કે તમારી જોબની જે ડિટેલ્સ આપી છે ત્યાં આગળ તમે મેલ કરો અથવા અમારી ઓફિસ પણ આવો, અમે પણ તમને ઇન્ક્વાયરી કરીને કહીશું, એસપી સુધી મોકલીશું, ડીએસપી સુધી મોકલીશું, પોલીસ સાથે મોકલીશું કે આ છે કે નહીં. પરંતુ તમે જતા પહેલાં કોઈ પણ
જાતની લોભ લાલચમાં આવ્યા વગર ઇન્કવાયરી કર્યા વગર તમે ક્યાંય દેશની બહાર તમે જશો નહીં. તો આ હતા આપણી સાથે આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ કે આજે વધુ એક વખત સાંસદ મિતેશભાઈ પટેલે એક સરાહનીય કામગીરી કરી છે કે આજે 2 યંગ દીકરી આણંદ જિલ્લાની જેનું અમે ફેસ કે અમે કંઈ જ પણ એનું રિલીઝ નથી કરી શકતા કારણ કે એમની પણ પ્રાઇવસીને અમે સાચવી શકીએ છીએ, પરંતુ જે પ્રમાણે કહી શકાય છે કે જ્યારે સાંસદે આજે ફરી એક વખત આટલી સરાહનીય કામગીરી કરી છે અને આણંદ જિલ્લાની 2 દીકરીઓને સહી સલામત રીતે અત્યારે બચાવી લીધી છે અને બંને દીકરીઓ છે એ ટૂંક સમયની અંદર જ પણ ભારત આવશે. અત્યારે ભારતીય દૂતાવાસના નજર હેઠળ જ છે અને બંને દીકરીઓને પરિવારજનો સાથે પણ સંપર્ક થઈ શક્યો છે. કેમેરામેન અક્ષર પટેલ સાથે હું છું આપનો મિત્ર મનન ઇંગુ, અર્બન ગુજરાત.